નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક છે કન્સ્ટ્રક્શન ઓફ ડીસી જનરેટર. લાસ્ટ લેક્ચરમાં આપણે વર્કિંગ પ્રિન્સિપલ ઓફ ડીસી જનરેટર જોયું હતું. આજે આપણે જોઈશું કન્સ્ટ્રક્શન એટલે કે ડીસી જનરેટરની રચના, ડીસી જનરેટર કેવી રીતે બને છે, રાઈટ. જે પ્રેક્ટિકલી ડીસી જનરેટર હોય છે એના પાર્ટ્સ કયા કયા હોય છે, દરેક પાર્ટ્સનું કામ શું છે અને ડીસી જનરેટર કેવી રીતે ઇલેક્ટ્રિકલ પાવર જનરેટ કરે છે એ આપણે જોઈશું. ઓકે, તો ડીસી જનરેટરમાં કન્સ્ટ્રક્શનની વાત કરીએ તો મેઇનલી બે ભાગ હોય છે. એક હોય છે ફિલ્ડ વાઇન્ડિંગ એટલે કે ફિલ્ડ, અને બીજું હોય છે આર્મેચર વાઇન્ડિંગ એટલે કે આર્મેચર. બરાબર. આ જે ફિલ્ડ વાઇન્ડિંગ હોય છે, ફિલ્ડ વાઇન્ડિંગ, એ ફિલ્ડ વાઇન્ડિંગ પોલ ઉપર હોય છે. ડીસી જનરેટરનું એક ભાગ છે, પાર્ટ છે પોલ. તો પોલ ઉપર કયું વાઇન્ડિંગ હશે? ફિલ્ડ વાઇન્ડિંગ હશે, રાઈટ. આર્મેચર વાઇન્ડિંગ, તો એ આર્મેચર વાઇન્ડિંગ શાની ઉપર હશે? તો એ હશે આર્મેચર ઉપર. તો આર્મેચર એ ડીસી જનરેટરનો બીજો ભાગ છે, પાર્ટ છે, રાઈટ. તો પોલ ઉપર ફિલ્ડ વાઇન્ડિંગ હશે, આર્મેચર ઉપર આર્મેચર વાઇન્ડિંગ હશે. ઓકે, ધ્યાન રાખવાનું કે ફિલ્ડ વાઇન્ડિંગ જે છે એ જે પોલ ઉપર છે એ સ્ટેડી પાર્ટ છે, બરાબર, રોટેટિંગ નથી. ઇટ ઇઝ અ સ્ટેડી પાર્ટ, અથવા તો એને સ્ટેટર કહી શકાય, બરાબર, સ્ટેડી પાર્ટ છે. જ્યારે આર્મેચર વાઇન્ડિંગ જે આર્મેચર ઉપર છે એ રોટેટિંગ પાર્ટ છે, બરાબર, એ રોટેટિંગ પાર્ટ છે એટલે કે એ રોટર ઉપર છે. ઓકે, હવે જે આપણે ફિલ્ડ વાઇન્ડિંગ છે જે પોલ ઉપર મૂકેલી છે અને જે સ્ટેડી છે એ ફિલ્ડ વાઇન્ડિંગનું કામ મેગ્નેટિક ફ્લક્સ જનરેટ કરવાનું, ચુંબકીય ક્ષેત્ર જનરેટ કરવાનું, બરાબર. તો એ શું જનરેટ કરે? મેગ્નેટિક ફ્લક્સ જનરેટ કરશે. જ્યારે આર્મેચર વાઇન્ડિંગ જે આર્મેચર ઉપર છે અને જે રોટેટ થાય છે, જેને આપણે એક્સટર્નલ ફોર્સથી, બહાર કોઈ એક્સટર્નલ ફોર્સથી ફરાઈએ, જે આર્મેચર વાઇન્ડિંગ છે જે આર્મેચર ઉપર છે, જે રોટેટિંગ પાર્ટ છે, રાઈટ, એ શું કરશે? એ મેગ્નેટિક ફ્લક્સને કટ કરશે અને મેગ્નેટિક ફ્લક્સને કટ કરી અને પોતાની અંદર ઈએમએફ જનરેટ કરશે, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, રાઈટ. તો આ જે આર્મેચર છે એટલે કે આર્મેચર વાઇન્ડિંગ એ પોતાની અંદર ઈએમએફ જનરેટ કરશે, ઈએમએફ ઇન્ડ્યુસ કરશે પોતાની અંદર. એ ઈએમએફ કેવી રીતે ઇન્ડ્યુસ કરશે? આ આર્મેચર વાઇન્ડિંગ મેગ્નેટિક ફ્લક્સને કટ કરશે અને ઈએમએફ જનરેટ કરશે, બરાબર. અહીંયા તમારે અગત્યની વાત એ ધ્યાન રાખવાની કે આ જે આર્મેચર છે એને બહાર આપણે કોઈ એક્સટર્નલ સોર્સની મદદથી એને ગોળ ફેરવીશું, એટલે કે પ્રાઇમ મૂવરની મદદથી આપણે આર્મેચરને ગોળ ફેરવીશું. આર્મેચરની ઉપર આર્મેચર વાઇન્ડિંગ કરેલી છે, આ આર્મેચર વાઇન્ડિંગ ગોળ ફરવાને કારણે મેગ્નેટિક ફ્લક્સને કટ કરશે અને એની અંદર ઈએમએફ ઇન્ડ્યુસ થશે. આટલી બાબત તમારે ધ્યાન રાખવાની. આ જે પણ આપણે ભણ્યા, જે પણ જોયું એ પ્રેક્ટિકલી કેવી રીતે ડીસી જનરેટરમાં હશે, પોલ ક્યાં હશે, ફિલ્ડ વાઇન્ડિંગ ક્યાં હશે, આર્મેચર ક્યાં હશે, આર્મેચર વાઇન્ડિંગ ક્યાં હશે, એ આપણે હું જ્યારે એકચ્યુઅલ ફિગર ડ્રો કરું છું ત્યારે તમને સમજાવું છું. અહીંયા એક વસ્તુ એ યાદ રાખવાની કે ડીસી મશીનની અંદર આપણે સ્ટેટર અને રોટર એવા શબ્દોનો ઉપયોગ નથી કરતા. ડીસી મશીનની અંદર 99% કેસની અંદર આપણે શબ્દોનો ઉપયોગ કરીએ છીએ આર્મેચર અને ફિલ્ડ, અને એમાંય 99% ફિલ્ડ વાઇન્ડિંગ કેવું હોય? ફિલ્ડ ક્યાં હોય? તો સ્ટેડી જ હોય. આર્મેચર ક્યાં હોય? તો રોટેટિંગ જ હોય. એટલે ફિલ્ડ વાઇન્ડિંગ સ્ટેટર પર હશે, આર્મેચર વાઇન્ડિંગ રોટર ઉપર હશે. છતાં પણ આપણે સ્ટેટર અને રોટર એવા શબ્દોનો પ્રયોગ નથી કરતા. આપણે આર્મેચર અને ફિલ્ડ વાઇન્ડિંગનો જ, આર્મેચર અને ફિલ્ડનો જ પ્રયોગ કરીએ છીએ, રાઈટ. સ્ટેટર અને રોટર એ આપણે એસી મશીન જ્યારે ભણીશું ત્યારે જોઈશું, આપણે ત્યાં આ શબ્દોનો ઉપયોગ કરીએ છીએ. ત્યાં એસી મશીનમાં સ્ટેટર ઉપર આર્મેચર વાઇન્ડિંગ પણ હોઈ શકે, ફિલ્ડ વાઇન્ડિંગ પણ હોઈ શકે, રાઈટ. રોટર ઉપર આર્મેચર વાઇન્ડિંગ પણ હોઈ શકે, ફિલ્ડ વાઇન્ડિંગ પણ હોઈ શકે, ડિપેન્ડ ઓન ધ ટાઈપ્સ ઓફ કન્સ્ટ્રક્શન. બટ ડીસી મશીનની, ડીસી જનરેટરની અંદર 99% કેસની અંદર રોટર ઉપર તમારે આર્મેચર વાઇન્ડિંગ જ હશે, રાઈટ. પણ ત્યાં સ્ટેટર અને રોટર જેવા શબ્દો નહીં વપરાય, આર્મેચર અને ફિલ્ડ જેવા શબ્દો વપરાશે, રાઈટ. ભલે એ સ્ટેટર ઉપર હશે છતાં પણ આપણે એવું કહીશું કે સ્ટેડી પાર્ટ ઉપર જે વાઇન્ડિંગ હોય એ ફિલ્ડ વાઇન્ડિંગ છે, બરાબર, જે પોલ ઉપર મૂકેલી છે, જે સ્ટેડી છે. અને એ સ્ટેડી પાર્ટની અંદર શું જનરેટ થાય છે? મેગ્નેટિક ફ્લક્સ જનરેટ થાય છે. કારણ કે એની અંદરથી આપણે ડીસી કરંટ ફ્લો કરાવીશું, મેગ્નેટાઇઝિંગ કરંટ, એક્સાઇટેશન કરંટ, નોટ મેગ્નેટાઇઝિંગ, એક્સાઇટેશન કરંટ આપણે ફ્લો કરાવીશું ફિલ્ડ વાઇન્ડિંગની અંદરથી. તો ફિલ્ડ વાઇન્ડિંગની અંદર એક્સાઇટેશન કરંટ ફ્લો થશે તો ફિલ્ડ વાઇન્ડિંગ મેગ્નેટિક ફ્લક્સ જનરેટ કરશે, રાઈટ. એ મેગ્નેટિક ફ્લક્સ ઈએમએફ, એ મેગ્નેટિક ફ્લક્સ જે છે એ આર્મેચર દ્વારા કટ થશે અને આર્મેચરની અંદર ઈએમએફ ઇન્ડ્યુસ થશે.
ઓકે, હવે આ આખી ફિનોમિના કઈ રીતે થાય છે એ આપણે ડાયાગ્રામની મદદથી સમજીએ. ફિલ્ડ વાઇન્ડિંગ પોલ ઉપર હશે, આર્મેચર વાઇન્ડિંગ હશે આર્મેચર ઉપર. હવે હું તમને એકચ્યુઅલ ડીસી જનરેટરનું જે એકચ્યુઅલ ડાયાગ્રામ છે આપણે પ્લોટ કરીએ, એ આપણે ડ્રો કરીએ, અને એમાં એ ડાયાગ્રામની અંદર ડીસી જનરેટરના અલગ અલગ પાર્ટ્સ કઈ જગ્યાએ મૂકેલા હોય, દરેક પાર્ટ્સનું કામ શું, દરેક પાર્ટ્સ કયા મટીરિયલમાંથી બનાવવામાં આવે છે, એ બધું આપણે જોઈએ. ઓકે, તો આ છે આપણું ડીસી જનરેટર. આ એનું બેઝ એટલે કે એને મૂકવાનું સ્ટેન્ડ, બરાબર. આ એને ઉંચકવા માટે લિફ્ટિંગ હુક. કોઈ હેવી મશીન હોય એને પ્રોપરલી ક્રેન વડે ઉંચકવા માટે એક લિફ્ટિંગ હુક મૂકેલું હોય, બરાબર. એને કહેવામાં આવે લિફ્ટિંગ હુક, રાઈટ. હવે ડીસી જનરેટર 2 પોલ, 4 પોલ, 6 પોલ, 8 પોલ એવી રીતે ઇવન નંબર્સમાં બેકી સંખ્યામાં પોલ હશે, બરાબર. સપોઝ અહીંયા આપણે 2 પોલનું ડીસી જનરેટર છે, તો એક પોલ આપણે ઉપર આવશે અને એક પોલ આપણે આવશે નીચે. આને પોલ કહેવામાં આવે, બરાબર. આ પોલ છે એટલે એક પોલ હશે એન પોલ અને એક પોલ હશે એસ પોલ. ઓકે, તો લખીએ પોલ. આ જે છે આ ભાગ એને કહેવામાં આવે પોલ શુ. પોલ શુ. ઓકે, સેમ વસ્તુ આ પણ પોલ શું છે, આ પોલ છે. ઓકે, વચ્ચે હશે આપણું આર્મેચર જે રોટર ઉપર હશે, એટલે કે જે રોટેટિંગ હશે. એ આર્મેચરને આપણે કોઈ પ્રાઇમ મૂવર દ્વારા ગોળ ફેરવીશું. એ પ્રાઇમ મૂવર ડીસી નાની ડીસી મોટર પણ હોઈ શકે, શન્ટ મોટર, અથવા તો ડીઝલ એન્જિન પણ હોઈ શકે, અથવા તો બીજું કોઈ ટર્બાઇન પણ હોઈ શકે, રાઈટ. ટૂંકમાં આપણે આર્મેચરને ગોળ ફરાવવાનું. આર્મેચર કન્સ્ટ્રક્શનલી આવું હશે, રાઈટ. જો હું ડ્રો કરું છું, તો આ જે આર્મેચર છે એની આઉટર પેરીફરીમાં જે સ્લોટ્સ છે આને સ્લોટ કહેવામાં આવે. એની અંદર વાઇન્ડિંગ હશે, જે આપણે આર્મેચર વાઇન્ડિંગ કહીએ છીએ એ આની અંદર હશે, રાઈટ. આર્મેચર વાઇન્ડિંગના પણ 2 પ્રકાર છે, લેપ વાઇન્ડિંગ અને વેવ વાઇન્ડિંગ, બરાબર. એ પછી આગળ જ્યારે વાઇન્ડિંગ કોઈક વાર આપણે ડિસ્કસ કરીશું ત્યારે હું ડિટેલિંગ સમજાવીશ લેપ અને વેવની. પણ અત્યારે તમારે ધ્યાન રાખવાનું કે આર્મેચર જે આ છે મેઇન આર્મેચર છે એની અંદર જે સ્લોટ છે એ સ્લોટની અંદર આર્મેચર વાઇન્ડિંગ હશે. અને આ આર્મેચરની જે શાફ્ટ છે એ શાફ્ટ બહાર ખેંચેલી હશે, બરાબર. અને એ બહારની બાજુ જે શાફ્ટ હશે એ મોટરની શાફ્ટ અથવા કોઈ પ્રાઇમ મૂવરની શાફ્ટ જોડે મિકેનિકલી કનેક્ટ કરેલી હશે. ઓકે, તમે આ જે ડાયાગ્રામ જોઈ રહ્યા છો ને, આ એલિવેશન છે, રાઈટ. સાઈડ વ્યૂ છે, જેમાં જનરેટર મૂકેલું હોય અને જનરેટરનું એક બાજુનું એન્ક્લોઝર કાઢી નાખું, બરાબર. જનરેટરની રાઈટ સાઈડનું આ જનરેટર છે, જનરેટરની રાઈટ સાઈડનું હું જે ઢાંકણું છે એ કાઢી નાખું તો તમને અંદરથી આવું જોવા મળે જનરેટર, રાઈટ. તો આ આપણું આર્મેચર. એની અંદર આ જે છે એ આર્મેચર વાઇન્ડિંગ હશે. આ જે ડોટ દોરેલા છે ને આર્મેચર વાઇન્ડિંગ છે. તમારી સરળતા માટે હું 2 છેડા પણ ખેંચી લઉં છું કે વાઇન્ડિંગ કરેલો હોય ને હંમેશા, તો એ વાઇન્ડિંગમાં એક છેડો અંદર જાય, બરાબર, સ્લોટમાં, પછી એ વાઉન્ડ થાય અને બીજો છેડો બહાર આવે, રાઈટ. તો આ એક છેડો આર્મેચરનો એક છેડો અંદર ગયો, એ વાઉન્ડ થયો, બરાબર, અને એ છેડો બહાર આવ્યો. તો આર્મેચર પ્લસ એ આ માઇનસ એ, બરાબર. આ તમારી સમજણ માટે છે, બરાબર. બાકી વાઇન્ડિંગના પણ ઘણા પ્રકાર છે, લેપ વાઇન્ડિંગ, વેવ વાઇન્ડિંગ, બરાબર. અત્યારે તમારી સમજણ માટે છે કે આવા 2 છેડા બહાર આવે, રાઈટ. જેવી રીતે આને કહેવાય આર્મેચર વાઇન્ડિંગ, બરાબર. આ જે વાઇન્ડિંગ કર્યું એને કહેવાય આર્મેચર વાઇન્ડિંગ. ઓકે, જેવી રીતે આર્મેચર ઉપર આર્મેચર વાઇન્ડિંગ છે એવી જ રીતે પોલ ઉપર હશે ફિલ્ડ વાઇન્ડિંગ, રાઈટ. તો આ આપણા પોલ છે.
એક છેડો અંદર ગયો પ્લસ એફ અંદર ગયો, વાઉન્ડ થયો પોલ ઉપર, બંને પોલ ઉપર વાઉન્ડ થઈ અને માઇનસ એફ એ બહાર આવ્યો, પ્લસ એફ અંદર ગયો, માઇનસ એફ બહાર આવ્યો. ઓકે, તો ફિલ્ડ વાઇન્ડિંગના બે છેડા, એક અંદર ગયો એક બહાર આવ્યો. જે અંદર જઈએ છીએ એને આપણે નોટિફાઈ કરીએ છીએ પોઝિટિવથી, જે બહાર આવે છે એને નોટિફાઈ કરીએ છીએ આપણે નેગેટિવથી. સેમ વસ્તુ આર્મેચરમાં, એક છેડો અંદર ગયો, આર્મેચર વાઇન્ડિંગ આર્મેચર ઉપર વાઉન્ડ થયું અને બીજો છેડો બહાર આવ્યો. જે છેડો અંદર જાય છે એને આપણે પોઝિટિવ નોટિફાઈ કરીએ છીએ, જે બહાર આવે છે એને આપણે નેગેટિવ નોટિફાઈ કરીએ છીએ. ઓકે, તો આ કન્સ્ટ્રક્શન થયું. બરાબર, આ કન્સ્ટ્રક્શન આ રીતનું હોય. ઓકે, હવે દરેક પાર્ટ્સ આપણે ડિટેલમાં જોઈએ કે દરેક પાર્ટ્સનું કામ શું, કયા મટીરિયલમાંથી બનાવવામાં આવે છે. બરાબર, આપણે ડિટેલમાં જોઈએ. તો જુઓ, સૌથી પહેલા પહેલો પાર્ટ લઈશ પોલ. બરાબર, ઓકે, હજુ એક વસ્તુ રહી ગઈ. આ જે મેઇન બોડી છે ને, મેઇન બોડી જનરેટરની જે આઉટર બોડી હોય ને એને યોક કહેવામાં આવે, યોક. બરાબર, તો સૌથી પહેલા આપણે યોકથી શરૂઆત કરીએ. પહેલો પાર્ટ શું છે જનરેટરનો? યોક. યોકનું મટીરિયલ કયું હોય, કયા મટીરિયલમાંથી બનાવવામાં આવે? તો યોક કાસ્ટ આયર્નમાંથી બનાવવામાં આવે. એ જનરેટરની મેઇન બોડી છે, જનરેટરની મેઇન બોડી છે અને એનું કામ જનરેટરના દરેક પાર્ટ્સને પોતાની અંદર જગ્યા આપવાનું છે. ઓકે, એ દરેક પાર્ટને પ્રોટેક્ટ કરશે, એ મેઇન બોડી છે. ઓકે, એના પછી બીજો પાર્ટ છે પોલ. તો જે પોલ છે ને, પોલ એ સિલિકોન સ્ટીલ અથવા ડાયનેમો સ્ટીલમાંથી મટીરિયલમાંથી બનાવવામાં આવે. પોલ શામાંથી બનાવવામાં આવે? સિલિકોન સ્ટીલ અથવા ડાયનેમો સ્ટીલના મટીરિયલમાંથી બનાવવામાં આવે. એટલે પોલ જે તમે સોલિડ સેક્શન જુઓ છો ને આવું, એવું સોલિડ સેક્શન નથી હોતું, પાતળા પાતળા લેમિનેશનમાંથી બનાવવામાં આવે. બરાબર, હું તમને એક્ઝેક્ટ ફિગર ડ્રો કરીને સમજાવું તો તમને આઈડિયા આવશે. પહેલા મટીરિયલનું નામ લખી દઉં. સિલિકોન સ્ટીલ અથવા તો ડાયનેમો સ્ટીલ. બરાબર, આ બેમાંથી ગમે તે એક મટીરિયલમાંથી બનાવવામાં આવે છે. બરાબર, હવે હું તમને આનું કન્સ્ટ્રક્શન સમજાવું કઈ રીતનું હોય. આ જે પોલ તમે જોઈ રહ્યા છો, જે શેપમાં જોઈ રહ્યા છો, એ એકચ્યુઅલી લેમિનેશન્સના બનેલા છે. બરાબર, આ એક લેમિનેશન. બરાબર, કદાચ હું ફિગર ડ્રો કરીશ તો તમને આઈડિયા આવશે. આ એક પાતળું પતરું છે, આ શેપનું, આ એક શેપનું એક પાતળું પતરું છે. આવા ઘણા બધા પતરા ભેગા કરી એની ઉપર હાઇડ્રોલિક પ્રેશર આપી અને નટ બોલ્ટ વડે ફિટ કરી નાખો, સોરી, તો આવું એક સોલિડ સેક્શન બની જાય. બરાબર, તો આ એક પતરું છે, એની ઉપર આવશે બીજું પતરું, એની ઉપર આવશે ત્રીજું પતરું, એની ઉપર આવશે ચોથું પતરું. બરાબર, પતરું એટલે લેમિનેશન ઇંગ્લિશ ભાષામાં કહીએ તો, એટલે પાતળી શીટ. બરાબર, સિલિકોન સ્ટીલ અથવા ડાયનેમો સ્ટીલની પાતળી શીટ. આવા ઘણા બધા લેમિનેશન હાઇડ્રોલિક પ્રેશર આપી અને આવું મટીરિયલ, આવું આ બધા પતરા જે છે લેમિનેશન, એ બધા એકની પર એક મૂકી હાઇડ્રોલિક પ્રેશર આપી નટ બોલ્ટથી ફિટ કરી નાખો એટલે કે આવું સોલિડ સેક્શન બની જાય. અને એને નટ બોલ્ટ વડે પાછું યોક જોડે એટલે કે જનરેટરની મેઇન બોડી જોડે ફિટ કરી નાખવાનું. બરાબર, તો આવું કરવાનું કારણ શું? કેમ ડાયરેક્ટ ડાયમાં આવું સોલિડ સેક્શન બની શકે પોલનું? તો આવું કરવાનું કારણ શું? તો ધ્યાન રાખવાનું કે બે પ્રકારના લોસ હોય. આયર્ન લોસ, આયર્ન લોસમાં બે પ્રકારના લોસ આવે, હિસ્ટેરિસિસ લોસ અને એડી કરંટ લોસ. આ આયર્ન છે. સિલિકોન સ્ટીલ અને ડાયનેમો સ્ટીલ જે મટીરિયલ આપણે વાપરીએ છીએ એ આયર્ન મટીરિયલ છે. અને જેટલા પણ આયર્ન મટીરિયલ હોય કોઈ પણ મશીનની અંદર, એ દરેક જગ્યાએ આયર્ન લોસ થવાના. આયર્ન લોસ બે પ્રકારના હોય, હિસ્ટેરિસિસ લોસ અને એડી કરંટ લોસ. ઓકે, તો જુઓ, આ જે લેમિનેશન છે ને, લેમિનેશન એ આપણે વાપરવાનો ફાયદો છે. બરાબર, પહેલાં તો સિલિકોન સ્ટીલ અથવા ડાયનેમો સ્ટીલ મટીરિયલ વાપરીએ ને તો હિસ્ટેરિસિસ લોસ ઓછો થાય. હિસ્ટેરિસિસ લોસ WH એ સિલિકોન સ્ટીલ અથવા ડાયનેમો સ્ટીલ વાપરીએ તો હિસ્ટેરિસિસ લોસ ઓછો થાય. ઓકે, અને આ પાતળા લેમિનેશન વાપરીએ તો એડી કરંટ લોસ ઓછો થાય. બરાબર, એડી કરંટ લોસ.
પાતળા લેમિનેશન વાપરવાથી એડી કરંટ લોસ ઓછો થાય, જ્યારે સિલિકોન સ્ટીલ, ડાયનામો સ્ટીલ જેવો મટીરિયલ વાપરવાથી હિસ્ટેરેસિસ લોસ ઓછો થાય. બરાબર, એટલે આ જે આપણે વાપરીએ છીએ ને લેમિનેશન્સ, એ એડી કરંટ લોસ ઓછો કરવા માટે આપણે વાપરીએ. ઓકે, તો આ પોલની વાત થઈ. હવે પોલ ઉપર શું મૂકેલું છે? પોલ ઉપર છે ફિલ્ડ વાઇન્ડિંગ. બરાબર, આ પોલ છે, આ મેઇન પોલ છે, આ પોલ છે. આ પોલની ઉપર આ વાઇન્ડિંગ જે છે, આવું આ વાઇન્ડિંગ જે કરેલું છે એ છે ફિલ્ડ વાઇન્ડિંગ. બરાબર, જોઈએ ફિલ્ડ વાઇન્ડિંગ આપણે. એટલે પહેલું યોક, બીજું પોલ, પોલ ઉપર થર્ડ વન આવશે, ત્રીજી વસ્તુ આવશે ફિલ્ડ વાઇન્ડિંગ. તો જુઓ, ફિલ્ડ વાઇન્ડિંગ જે છે, આ ફિલ્ડ વાઇન્ડિંગ કોપર અથવા એલ્યુમિનિયમ વાયરમાંથી બનેલી હોય. કોપર અથવા એલ્યુમિનિયમ વાયરમાંથી બનેલું હોય. બરાબર, ફિલ્ડ વાઇન્ડિંગ. ફિલ્ડ વાઇન્ડિંગનું કામ શું? ફિલ્ડ વાઇન્ડિંગનું કામ પોતાની અંદર ફ્લક્સ જનરેટ કરવાનું. બરાબર, ફિલ્ડ વાઇન્ડિંગ શું કરશે? ચુંબકીય ક્ષેત્ર જનરેટ કરશે. બરાબર, તો ફિલ્ડ વાઇન્ડિંગ જે છે એ ફિલ્ડ વાઇન્ડિંગ પોતાની અંદર મેગ્નેટિક ફ્લક્સ જનરેટ કરશે. મેગ્નેટિક ફ્લક્સ જનરેટ કરશે, જેને આપણે ફાઈ કહીએ છીએ. બરાબર, કઈ રીતે મેગ્નેટિક ફ્લક્સ જનરેટ કરશે? તો આ ફિલ્ડ વાઇન્ડિંગને આપણે, આ જે વાયર છે બે, આ પ્લસ એફ, બરાબર, આ માઇનસ એફ, આ વાયરની અંદર, આ વાયરના એક્રોસમાં આપણે ડીસી સોર્સ કનેક્ટ કરીએ, અથવા નાનું ડીસી સોર્સ નાનો, બરાબર, બેટરી અથવા નાનું ડાયનેમો, અને આમાંથી કરંટ ફ્લો કરાવીએ, કરંટ આઈ, એને કહેવાય એક્સાઇટેશન કરંટ. બરાબર, એક્સાઇટેશન કરંટ ફ્લો કરાવીએ તો એ એક્સાઇટેશન કરંટ એ ડીસી ફોર્મમાં જ હોય, આઈ ડીસી જ હોય. તો આ ડીસી કરંટ ફ્લો થવાના કારણે આ વાઇન્ડિંગમાંથી આ વાઇન્ડિંગ ફ્લક્સ જનરેટ કરશે, ચુંબકીય ક્ષેત્ર N2S. આવી રીતે ચુંબકીય રેખાઓ બનશે. બરાબર, તમારા જનરેટરની અંદર આવી રીતે ચુંબકીય રેખાઓ બનશે. બરાબર, તો એ ચુંબકીય રેખાઓ આઈડીસી ફ્લો કરાવવાના કારણે બને છે મેગ્નેટિક ફ્લક્સ. જે આપણે લખ્યું કે ભાઈ ફિલ્ડ વાઇન્ડિંગ કોપર એલ્યુમિનિયમમાંથી બનેલી હોય અને એ મેગ્નેટિક ફ્લક્સ જનરેટ કરે આ રીતે. એમાંથી આપણે આઈડીસી ફ્લો કરાવીશું. આઈડીસી બહાર કોઈ એક્સટર્નલ સોર્સમાંથી બી આપી શકાય, અથવા તો આર્મેચરમાં જે ડીસી કરંટ ઉત્પન્ન થાય છે એમાંથી બી આપી શકાય. એને સેલ્ફ એક્સાઇટેડ જનરેટર કહેવાય. બહારથી આપો અને સેપરેટલી એક્સાઇટેડ જનરેટર કહેવાય. એ જ્યારે આપણે ડીસી જનરેટરના ટાઈપ્સ ભણીશું ત્યારે હું તમને સમજાવીશ કે સેપરેટલી એક્સાઇટેડ ડીસી જનરેટર એટલે શું અને સેલ્ફ એક્સાઇટેડ ડીસી જનરેટર એટલે શું. ઓકે, તો આ પોલ. નેક્સ્ટ છે પોલ, પછી ફિલ્ડ વાઇન્ડિંગ. ફિલ્ડ વાઇન્ડિંગ પછી નેક્સ્ટ છે આર્મેચર. તો આર્મેચર પણ સેમ પોલની જેમ આર્મેચર પણ બે મટીરિયલમાંથી બનાવવામાં આવે, સિલિકોન સ્ટીલ અથવા તો ડાયનેમો સ્ટીલ. સિલિકોન સ્ટીલ અથવા ડાયનેમો સ્ટીલ બે મટીરિયલમાંથી બનેલું હોય. એ પણ લેમિનેશનમાંથી બનેલું હોય, પાતળા લેમિનેશન. આપણે જોયું હતું પોલ. બરાબર, તો આ શેપનું એક પાતળું પતરું હોય આ શેપમાં. એવા ઘણા બધા લેમિનેશન્સ, પાતળી શીટ એકબીજાની ઉપર મૂકી, રાઈટ, એને હાઇડ્રોલિક પ્રેશર આપી અને એક આખું સેક્શન બનાવવામાં આવે. બરાબર, તો એ વસ્તુ છે, રાઈટ. તો એ પણ લેમિનેશનમાંથી બનાવવામાં આવે. લેમિનેશનમાંથી બનાવવાથી શું ફાયદો થાય? તો મેં તમને પહેલાં જ કીધું કે એડી કરંટ લોસ ઓછો થાય. બરાબર, સિલિકોન સ્ટીલ, ડાયનેમો સ્ટીલનો ઉપયોગ કરવાથી શું ફાયદો થાય? તો હિસ્ટેરેસિસ લોસ ઓછો થાય. તમે જ્યારે પણ કોઈ કોમ્પિટિશન એક્ઝામ આપશો, રાઈટ, ગવર્મેન્ટની કોઈ ઓબ્જેક્ટિવ MCQ ટાઈપ એક્ઝામ આપશો, તેમાં પૂછાશે વોટ ઇઝ ધ બેનિફિટ ઓફ હિસ્ટેરેસિસ લોસ. પછી 4 ઓપ્શન આપેલા હશે. સોરી, વોટ ઇઝ ધ બેનિફિટ ઓફ લેમિનેશન, યુઝ લેમિનેશન. પછી વોટ ઇઝ ધ બેનિફિટ ઓફ યુઝ સિલિકોન સ્ટીલ, ડાયનેમો સ્ટીલ મટીરિયલ. પછી 4 ઓપ્શન આપ્યા હશે. ટુ રિડ્યુસ કોપર લોસ, ટુ રિડ્યુસ હિસ્ટેરેસિસ લોસ, ટુ રિડ્યુસ એડી કરંટ લોસ, રાઈટ. એવા 4 ઓપ્શન આપેલા હશે. તમારે સાચું ઓપ્શન પસંદ કરવાનું. તો આ મગજમાં કાયમ માટે ફિટ કરી નાખજો કે આયર્ન લોસ બે પ્રકારના હોય, એક એડી કરંટ લોસ અને બીજું હિસ્ટેરેસિસ લોસ. આ બંને લોસ થવાના કારણે જનરેટરની એફિશિયન્સી ડાઉન થાય. તો
આ બંને લોસ ઓછા કરવા પડે. આયર્ન લોસ ઓછા કરવામાં, હિસ્ટેરેસિસ લોસ ઓછો કરવા માટે આપણે સિલિકોન સ્ટીલ, ડાયનેમો સ્ટીલના મટીરિયલનો ઉપયોગ કરીશું. એડી કરંટ લોસ ઓછો કરવા માટે આપણે પાતળા લેમિનેશનનો ઉપયોગ કરીશું. રાઈટ, ઓકે. ધેન આફ્ટર નેક્સ્ટ છે આ ચોથું આર્મેચર. બરાબર, આર્મેચર પછી આર્મેચર વાઇન્ડિંગ. તો ફિલ્ડ વાઇન્ડિંગ જેવી રીતે હતું એવી રીતે આવશે આર્મેચર વાઇન્ડિંગ. આર્મેચર વાઇન્ડિંગ પણ કોપર અથવા એલ્યુમિનિયમનું બનેલું હોય. બરાબર, આર્મેચર વાઇન્ડિંગ પણ કોપર અથવા એલ્યુમિનિયમનું બનેલું હોય. આ આર્મેચર વાઇન્ડિંગ આર્મેચર ઉપર મૂકેલું હોય. આર્મેચર વાઇન્ડિંગનું એ આર્મેચરની ઉપર આપણે વાઉન્ડ કરેલું છે, એટલે આર્મેચર ગોળ ફરશે તો આર્મેચર વાઇન્ડિંગ પણ ગોળ ફરશે. આર્મેચર વાઇન્ડિંગ ગોળ ફરશે તો આ આર્મેચર વાઇન્ડિંગ આ જે ચુંબકીય રેખાઓ છે એ ચુંબકીય રેખાઓને કટ કરશે, અને ચુંબકીય રેખાઓને કટ કરવાથી આ આર્મેચર વાઇન્ડિંગની અંદર ઈએમએફ ઇન્ડ્યુસ થશે. ઓકે, તો આર્મેચર વાઇન્ડિંગનું કામ શું? આર્મેચર વાઇન્ડિંગનું કામ પોતાની અંદર ઈએમએફ જનરેટ કરવાનું અથવા તો ડીસી પાવર જનરેટ કરવાનું. બરાબર, એટલે જે એકચ્યુઅલી ડીસી પાવર જનરેટ થાય છે એ ડીસી પાવર જનરેટ શામાં થાય છે? આર્મેચર વાઇન્ડિંગમાં. રાઈટ, ઈએમએફ અથવા તો ડીસી પાવર જનરેટ કરવાનું કામ આપણું આર્મેચર વાઇન્ડિંગ કરશે. ઓકે, રાઈટ. ધેન એક વસ્તુ રહી ગઈ, પોલ શુ. બરાબર, હું લખતો નથી કારણ કે પોલ શુ એ પોલનો જ એક ભાગ છે. આ જે પોલમાં જે આ બે ભાગ બહાર નીકળે ને, આ બાજુ અને આ બાજુ, એ પોલ શું છે? એનું કામ શું? તો એનું કામ ફ્લક્સને મશીનની અંદર સ્પ્રેડ કરવાનું. જે પણ ફ્લક્સ જનરેટ થાય છે ફિલ્ડ વાઇન્ડિંગના કારણે એ બધો ફ્લક્સ આખા મશીનમાં, બરાબર, આખા મશીનમાં એને સ્પ્રેડ કરવાનું કામ કોણ કરશે? આખા મશીનમાં એને સ્પ્રેડ કરવાનું કામ કરશે પોલ શુ. રાઈટ, ઓકે. તો લિફ્ટિંગ હુક આવી ગયું. બરાબર, જનરેટરને ઉચકવા માટે મેં તમને પહેલાં જ કીધું હતું, હેવી મશીન હોય એને ક્રેન વડે ઉચકવું પડે, મેન્યુઅલી ઉચકાય નહીં. તો આપણે એના બાય યુઝ ઓફ મશીન, ક્રેન, મિકેનિકલ મશીનની મદદથી એને ઉચકવું પડે. તો લિફ્ટિંગ હુક એના માટે, પોલ ફિલ્ડ વાઇન્ડિંગ ને ટેકો આપવા માટે એની ઉપર ફિલ્ડ વાઇન્ડિંગ હોય. પોલ શું? ફ્લક્સને ફેલાવવા માટે આર્મેચર વાઇન્ડિંગને સપોર્ટ કરવા માટે એની ઉપર આર્મેચર વાઇન્ડિંગ હોય. આર્મેચર વાઇન્ડિંગ ફ્લક્સ જનરેટ કરે, આર્મેચર વાઇન્ડિંગ ફ્લક્સને કટ કરે, ઈએમએફ ઇન્ડ્યુસ કરે પોતાની અંદર. રાઈટ, તો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધ કન્સ્ટ્રક્શન ઓફ ડીસી જનરેટર. બરાબર, કોમ્યુટેટર અને બ્રશ હોય, હું તમને સમજાવું છું. તમને સપોઝ કન્સ્ટ્રક્શન પૂછે ને કે ભાઈ ડીસી જનરેટરનું કન્સ્ટ્રક્શન સમજાવો, રાઈટ, તો આટલું ઇનફ છે. બરાબર, આટલા 4-5 ભાગોના નામ લખવાના, આ ફિગર દોરવાની, દરેક ભાગ કયા મટીરિયલમાંથી બનાવવામાં આવે છે અને દરેક ભાગનું કામ શું છે એ સમજાવવાનું. રાઈટ, હવે જે હું તમને કહું છું ને એ ભાગ જ છે ડીસી જનરેટરનું, પણ એડિશનલ છે. તમારે લખવું હોય તો લખાય, ના લખવું હોય તો ચાલે. રાઈટ, જુઓ, એના પછી આવે એક કોમ્યુટેટર અને કાર્બન બ્રશ. એક વસ્તુ આવે કોમ્યુટેટર અને બીજું આવે કાર્બન બ્રશ. આ શાફ્ટ ઉપર છે ને, આ આર્મેચરની જે શાફ્ટ છે ને એની ઉપર કોમ્યુટેટર હોય, એટલે આર્મેચરના બે છેડા છે ને એ કોમ્યુટેટર ઉપર જાય અને કોમ્યુટેટરમાંથી સપ્લાય બહાર આવે. ઓકે, કારણ કે જો આ આર્મેચર ગોળ ફરે છે તો આ બે છેડા ગોળ ફરે, તો સપ્લાય કેવી રીતે બહાર ખેંચવાનો? બરાબર, કારણ કે ફરતા ભાગમાંથી આપણે સપ્લાય સ્થિર ભાગમાં લેવો હોય તો આ છેડા તૂટી જાય જો ગોળ ફરતા રાખીએ તો શું કરવામાં આવે? આ શાફ્ટની ઉપર એક કોમ્યુટેટર મૂકેલું હોય, આ બે ફરતા છેડા કોમ્યુટેટર ઉપર આપવામાં આવે. કોમ્યુટેટર પણ ફરતું જ હોય, પરંતુ કોમ્યુટેટરમાંથી સપ્લાય બહાર કાઢવા માટે બે કાર્બન બ્રશ સ્ટેડી સ્પ્રિંગ ટેન્શનની મદદથી એની ઉપર મૂકેલા હોય, એટલે રોટેટિંગ પાર્ટમાંથી સ્ટેડી પાર્ટમાં સપ્લાય કલેક્ટ થઈ જાય બાય ધ યુઝ ઓફ કાર્બન બ્રશ અને એ બહાર આવે. રાઈટ, તો આટલું ધ્યાન રાખવાનું. એટલે કોમ્યુટેટર શું કરશે? પહેલાં તો એના બે ફંક્શન છે. એક, એ એસી ઈએમએફનું ડીસી ઈએમએફમાં રૂપાંતર કરશે, એસી ટુ ડીસી કરશે. કારણ કે હું જ્યારે કોમ્યુટેટર તમને ડિટેલમાં સમજાવીશ, કોમ્યુટેટરની જરૂરિયાત, નેસેસિટી ઓફ કોમ્યુટેટર, એક થિયરી છે, એ સમજાવીશ ત્યારે હું તમને કહીશ કે આ જે આર્મેચર વાઇન્ડિંગમાં પાવર ઉત્પન્ન થાય છે ને એ એકચ્યુઅલી એસી જ હોય છે. ઓકે, ભલે ડીસી જનરેટર છે પણ એના આર્મેચરમાં ઉત્પન્ન થયેલો પાવર એસી જ હોય છે કોમ્યુટેટરની પહેલાં. પણ જેવું કોમ્યુટેટરમાં આવે છે એ કોમ્યુટેટર એ એસી પાવરનું ડીસી પાવરમાં રૂપાંતર કરે છે, એટલે એસી ટુ ડીસી કન્વર્ટ કરે. કેવી રીતે કરે છે આપણે જ્યારે એ થિયરી ભણીશું ત્યારે હું તમને સમજાવીશ. પણ અત્યારે એટલું ધ્યાન રાખવાનું કે કોમ્યુટેટર એસી ટુ ડીસીમાં રૂપાંતર કરે છે. ઓકે, પહેલું કામ એ કરે છે કોમ્યુટેટર છે ને. બીજું કામ એમાં શું થાય તો રોટેટિંગ પાર્ટમાંથી ઈએમએફ, રોટેટિંગ પાર્ટ છે કોમ્યુટેટર,
બરાબર. એ રોટેટિંગ પાર્ટમાંથી બાય ધ યુઝ ઓફ કાર્બન બ્રશ, કોમ્યુટેટર કોપર મટીરિયલમાંથી બનાવવામાં આવે, બરાબર, જનરલી કોપરમાંથી બનેલું હોય. જ્યારે કાર્બન બ્રશ છે એ કાર્બન મટીરિયલમાંથી બનાવવામાં આવે, અને જે કાર્બન બ્રશ છે એ કાર્બન બ્રશ કોની ઉપર સ્પ્રિંગ ટેન્શનથી ચોટેલા હોય, કોમ્યુટેટર ઉપર, રાઈટ. એટલે કોમ્યુટેટરનો જે રોટેટિંગ પાર્ટ છે એમાંથી કાર્બન બ્રશ ઉપર સ્ટેડી પાર્ટ ઉપર સપ્લાય આવી જાય, રાઈટ. તો કાર્બન બ્રશ છે જે છે એ સ્ટેડી પાર્ટ છે, તો એ સ્ટેડી પાર્ટમાં સપ્લાય આવી જાય, રાઈટ. ટૂંકમાં પ્રેક્ટિકલી તમારે જોવું હોય તો આ બે જે ફરતા છેડા છે આર્મેચર વાઇન્ડિંગના બે છેડા એ કોમ્યુટેટર ઉપર જાય, કોમ્યુટેટર શાફ્ટ ઉપર મૂકેલું હોય. કોમ્યુટેટર પણ ગોળ ફરતું હોય, પણ એ કોમ્યુટેટર જેવું કોમ્યુટેટરની ઉપર આ કોમ્યુટેટર સપોઝ એની ઉપર આવી રીતે બે બ્રશ ફિટ કરેલા હોય, કાર્બન બ્રશ. એટલે આ ફરતું હોય પણ આ બે જે બ્રશ છે એની ઉપર મારી આંગળીઓ જે ત્યાં દેખાય તમને, આ કોમ્યુટેટર ફરે છે શાફ્ટની જોડે, પણ આ બે બ્રશ છે ને એ બ્રશથી એ સ્ટેડી હોય, એમાંથી આ કોમ્યુટેટરમાં સપ્લાય આ વાઇન્ડિંગ બી ફરતી હોય. એ વાઇન્ડિંગમાંથી ઉત્પન્ન થયેલો EMF કોમ્યુટેટર ઉપર આવે, કોમ્યુટેટર ઉપર સ્પ્રિંગ ટેન્શનથી આ બે બ્રશ મૂકેલા છે, બ્રશની મદદથી સપ્લાય બહાર જશે, રાઈટ. તો આ ફિનોમિના છે. તો ધીસ ઇઝ ધ ઓલ અબાઉટ ધ કન્સ્ટ્રક્શન ઓફ ડીસી જનરેટર. બહુ સાદી સરળ ભાષામાં મેં તમને ડીસી જનરેટર સમજાવવાનો પ્રયત્ન કર્યો, રાઈટ. લેવલ ડિપ્લોમાનું છે છતાં પણ બી ઇલેક્ટ્રિકલના વિદ્યાર્થીઓ જેવો ડીસી જનરેટર ભણે છે એમને આ કામમાં આવશે, ITIના વિદ્યાર્થીઓને પણ આ કામમાં આવશે, રાઈટ. નજીકના ભવિષ્યમાં આપણે બીજા ટોપિક ઉપર પણ વિડીયો બનાવીશું. આભાર. એની ઉપરના વિડીયો આપણે બનાવતા રહીશું. આ જે પણ વિડીયો બનાવું છું એની અંદર તમને કોઈ ડાઉટ હોય તો આ બંને નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો, રાઈટ. આ બંને મારા પર્સનલ નંબર છે, એની ઉપર તમે મને વોટ્સઅપ કરી શકો છો, તમારો ડાઉટ પૂછી શકો છો. કોલ ના કરતા બની શકે ત્યાં સુધી વોટ્સઅપ કરજો, તો હું તમને વોટ્સઅપ ઉપર જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. અને મને એવું લાગશે કે હવે આને ફોન કરવાની જરૂર છે તો હું ફોન પણ કરીશ સામેથી, બરાબર, પણ એ મારા સમયે, રાઈટ. તો તમારે શું ધ્યાન રાખવાનું, તમારે ખાલી કોઈ પણ ડાઉટ હોય તો આ નંબર ઉપર વોટ્સઅપ કરવો, બરાબર. એની ઉપર હું તમને સમજાવીશ વોટ્સઅપ થ્રુ. ઓકે, આભાર.